टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। केम छो पापड़, अच्छा पापड़, सच्चा पापड़। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલા યુદ્ધની જ્વાળાઓ હવે ગુજરાતના ઉદ્યોગ જગતને દઝાડી રહી છે. સાબરકાંઠાનો ધમધમતો સિરામિક ઉદ્યોગ પણ આ યુદ્ધના કારણે આર્થિક સંકટમાં સપડાયો છે. પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતા 5 જેટલા મોટા સિરામિક એકમોને તાળા લાગી ગયા છે, જેના કારણે હજારો શ્રમિકોની રોજીરોટી છીનવાઈ છે અને કરોડોનું ટર્નઓવર અટકી પડ્યું છે. દૃશ્યમાં તમે જે એકમો જોઈ રહ્યા છો ત્યાં દિવસ રાત ટાઇલ્સનું મોટા પાયે ઉત્પાદન થતું હતું, પરંતુ હવે અહીં માત્ર સન્નાટો છે અને બંધ પડેલી ચીમનીઓ જોવા મળી રહી છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલા ભીષણ યુદ્ધની અસર 7 સમુદ્ર પાર સીધી સાબરકાંઠાના સિરામિક હબ પર પડી છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર સર્જાયેલા તણાવને લઈ પ્રોપેન ગેસની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સિરામિક ઉદ્યોગ માટે ગેસ એ પ્રાણવાયુ સમાન છે, જેનો પુરવઠો અટકી પડતા જ 24 કલાક ધમધમતા સાબરકાંઠાના 5 મોટા એકમોને બંધ કરવાની ફરજ પડી છે. જે માલિકો કરોડોના રોકાણ સાથે આ ઉદ્યોગો ચલાવી રહ્યા હતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે કાચો માલ હોવા છતાં ઈંધણના અભાવે ઉત્પાદન શૂન્ય થઈ ગયું છે. અને યુનિટમાં 35% હિસ્સો ગેસનો વપરાશ છે અને એના કારણે જ યુનિટ ચાલુ રહેશે. અને અંદાજે એક યુનિટમાં 400થી 450 માણસો કામ કરી રહ્યા છે, એ બેરોજગાર બન્યા છે. અંદાજે સાબરકાંઠામાં 2500 માણસો બેરોજગાર બનેલા છે. અને આ ઇન્ડસ્ટ્રીઝ બેન્કો પાસેથી લોનો લઈ અને ઇન્ડસ્ટ્રી ચાલતી હોય છે, અને એમાં ઇન્ડસ્ટ્રીઝ બંધ થાય એટલે બેંકના વ્યાજ અને એમનું ઇન્સ્ટોલમેન્ટ ભરવામાં બહુ તકલીફ પડે અને આ માણસો બેરોજગાર બને, એમને બી જીવન ચલાવવામાં બહુ મુશ્કેલ પડે. અને એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીર રીતે વિચારણા કરી અને નવું કંઈક આમાંની કંઈક નવો રસ્તો નીકળે ને પાછી ઇન્ડસ્ટ્રી ચાલુ થાય, એ માટે અમારા ઉદ્યોગપતિઓની નમ્ર વિનંતી છે. સાબરકાંઠામાં સિરામિક ઉદ્યોગના કારણે અનેક લોકો રોજગારી મેળવે છે. તેમના ઘરનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. જો આંકડાઓની વાત કરીએ તો સાબરકાંઠાના સિરામિક ઉદ્યોગમાં રોજનું અંદાજે 60,000 બોક્સ ટાઇલ્સનું ઉત્પાદન થતું હતું. દિવસનું 15 કરોડનું ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ અત્યારે વેન્ટિલેટર ઉપર છે. સૌથી કરુણ સ્થિતિ તો 2500થી 3000 કામદારોની છે, જેઓ એકાએક બેરોજગાર બની ગયા છે. આ મધ્યમવર્ગીય પરિવારો સામે હવે ગુજરાન ચલાવવાનું સંકટ ઊભું થયું છે. વેપારીઓ ચિંતામાં છે કે જો આ સ્થિતિ લાંબો સમય ચાલી તો દેવાના ડુંગર તળે દબાઈ જશે. બીજી તરફ આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ રાહત કે મધ્યસ્થીના સંકેત મળ્યા નથી, જેને લઈ શ્રમિકોમાં પણ રોષ વ્યાપ્યો છે. અત્યારે ગેસ પાઇપલાઇન અથવા તો ગેસ ના આવતો હોવાથી દરેક કંપનીમાં શટડાઉનની સ્થિતિ છે. તો બધાની રોજગારી અત્યારે પડી ભાગી છે. ઘરના ચૂલા પણ સળગાવવા મુશ્કેલ છે, જેથી કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે શ્રમિકો અને કંપનીઓ વિશે વિચારી રાહત પેકેજ બહાર પાડવું જોઈએ, જેથી અમારા ઘરના ચૂલા સળગે. બેરોજગાર બનેલા શ્રમિકોને અનેક પ્રકારની ચિંતાઓ સતાવી રહી છે. લોનના હપ્તા કેવી રીતે ભરવા એ પણ એક સૌથી મોટી ચિંતા છે. બાળકોની સ્કૂલ ફી ક્યાંથી કાઢવી, આ તમામ સવાલો હવે શ્રમિકોને ઘેરી રહ્યા છે. જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો તેના ઘેરા પ્રત્યાઘાતો આવનારા દિવસોમાં આપણને જોવા મળશે. પરિવાર કઈ રીતના ચલાવવો, ગુજારણ કઈ રીતનું કરવું, બચ્ચોને કઈ રીતના ખવડાવવું, મા બાપને કઈ રીતના જીવાડવા, પ્લસ લોન ચાલે છે તો લોનમાં કઈ રીતના હપ્તો ભરવો. આજે હાલમાં 10થી 12 હજારમાં ઘર નથી ચાલતું, તો વગર પૈસે કઈ રીતના ચાલશે? પણ એક વિશ્વાસ આપણો કે મોદી સાહેબ જ્યાં બેઠા છે ત્યાં જોવાની જરૂર નથી. છતાં હાલ પ્લાન્ટ બંધ છે, બંધ પ્લાન્ટમાં તો કઈ રીતના ગુજારો કરવો? આજે માર્કેટમાં જુઓ તો માર્કેટમાં શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, તેલ, ખનીજ શું નથી જોવતું ઘરમાં?
ઘણું બધું જોવે, પણ હાલની કન્ડિશન એટલી ટાઈટ થઈ ગઈ છે કે વગર નોકરી કઈ રીતના ખાવું. તમે કલ્પના કરી શકો કે વૈશ્વિક યુદ્ધની અસર સ્થાનિક સ્તરે કેટલું મોટું અસરનું કારણ બને છે. જો સિરામિક ઉદ્યોગોને ગેસનો પુરવઠો વહેલી તકે નહીં મળે તો સાબરકાંઠાનો સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે પાયમાલ થઈ જશે તે પણ નક્કી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.